નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આવતીકાલથી વધશે ઠંડીનું જોર। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.5 રહેશે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જૂનાગઢ અને કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 12.8 નોંધાયું। आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 लाख रेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री का गिरावट का पूर्वानुमान है अगले 3 दिन के लिए। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 17.2 और गांधीनगर में 16.5 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे ओवरऑल गुजरात की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है केशोद 12.8 डिग्री सेल्सियस। और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट के, तो मिनिमम टेम्परेचर का जो फोरकास्ट अहमदाबाद और गांधीनगर में रहेगा वो 17 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો મામલો। આ સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવાના આદેશ આપ્યા। દીક્ષા ન કરાવવા માટે પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે। દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરશે। સુરત ફેમિલી કોર્ટમાં દીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી। બાળકી મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવા પિતાએ માંગ કરી હતી। સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી હોવાના પિતાએ આક્ષેપ લગાવ્યા હતા। પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાના પિતાએ કર્યા હતા આરોપ। નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે। એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે 4 દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં। સાહેબ, મારી દીકરી મોટી થાય પછી એને થોડી મોટી થાય પછી અમે દીક્ષા આપવા તૈયાર છીએ, અમે એમ કીધેલું હતું। પણ તમારી સહમતિ મળી ગઈ છે? સહમતિ અમે ખાલી વિનંતી કરી, અમે મુહૂર્ત લેવા અમે લોકો કોઈ અમારા હું કે મારા પરિવાર કોઈ ગયું નહોતું ને મુહૂર્ત લેવા માટે। એની પહેલા પણ અમે લોકો હું અને મારા પરિવારે સાહેબને 2-3 વખત ના પણ પડવા ગયા કે સાહેબ અમે મુહૂર્તમાં પણ આવશું નહીં। બધું નક્કી થઈ ગયા પછી પાછળથી મારા શ્રાવક તહતીના પિતા સમીરભાઈએ અચાનક ના પાડી દીધી અને પૂજ્ય આચાર્ય ભગવાનને જણાવ્યા વગર જ કોર્ટનો સહારો મારા શ્રાવક સમીરભાઈએ દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટનો આશરો લીધો। અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે અમને જાણ્યા પૂછ્યા વગર। હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી। પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો, જે દુઃખદ બીના બની છે। સોમનાથ જિલ્લાના 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। માછીમારોના પરિવારજનોએ મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી વહેલી તકે માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી। પાકિસ્તાનમાં અત્યારે 197 માછીમારો જેલની અંદર છે। 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। કોરોના વખતે પકડાયેલા માછીમારો છે તેને હજી મુક્ત નથી થઈ, કારણ કે પાકિસ્તાન જેલમાં 6 મહિનાની સજા હોય છે પણ આ વધારે સજા ભોગવી રહ્યા છે આપણા માછીમારો। તો સરકારશ્રીને મારી એક વિનંતી છે કે વહેલી તકે અમારા માછીમારોને મુક્ત કરે, કારણ કે જ્યારે ભારતના કોઈ માણસો વિદેશની અંદર મુશ્કેલીમાં હોય, વિદ્યાર્થી હોય કે વીઆઈપી લોકો હોય તો ભારત સરકાર ડાયરેક્ટ ફ્લાઇટ મોકલીને એમને અહીંયા બોલાવે છે। તો અમારી વિનંતી છે કે અમારે ફ્લાઇટમાં નથી અમારા માછીમારોને બાય ટ્રેન લાવો, પણ લાવો એવી વિનંતી છે। મારા દીકરા 5 વર્ષથી જેલમાં છે, પાકિસ્તાની જેલમાં। મારા દીકરાને માનસિક બીમારી છે, કોઈ એના પત્તર હતા ને કાગળ હતા ને અમારે બીમારી છે, અમારે એની માથે કમાણી છે, તો મારા દીકરાને તમે ખૂબ ખૂબ આશા તમે સોડાવો 5 ભાઈઓ। કલોલના સાંતેજમાં એસએમસીના જુગારધામ પર દરોડા। સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા। 11 જુગારીઓની અટકાયત કરાઈ। 24.16 લાખનો મુદ્દામાલ ઝડપાયો। આરોપી દિનેશ ઠાકોર અને મોહસિન ખાન ચલાવતા હતા આ જુગારધામ। બંને વિરુદ્ધ અગાઉ પણ જુગાર અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। 11 જેટલા જુગારીઓ પકડાયા છે। 26 લાખથી વધુનો મુદ્દામાલ કાલોલના સાંતેજ વિસ્તારમાંથી પકડાયો છે।
એસએમસીએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તો કુલ 11 જેટલા જુગારીઓ અહીંયા જુગાર રમતા હતા સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં. જ્યારે એસએમસીની ટીમ અહીંયા જુગારધામ પર દરોડા પાડવા પહોંચી ત્યારે 26 લાખથી વધુનો મુદ્દામાલ છે એ કબજે લેવાયો છે. સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થઈ ગયો. ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી 2 આરોપીઓને પકડ્યા છે. લૂંટેરી દુલ્હન રેખાદેવી યાદવ સાથે અજય ઉર્ફે સોનુ ગુપ્તાની ધરપકડ થઈ. ચોક બજાર પોલીસ ટીમે લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી લીધા. ચોક બજાર પોલીસે મોટી સફળતા હાંસલ કરી. ફુલહારથી લગ્ન કરી રૂપિયા 1.30 લાખ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી. લોકોને શિકાર બનાવનાર ગેંગનો ખુલાસો થયો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ. ટેકનિકલ એનાલિસિસ અને વોચ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તો આ લૂંટેરી દુલ્હન રેખાદેવી જે પહેલા તો લગ્ન માટેનું નાટક કરે છે. લગ્ન કર્યા બાદ જે પણ પૈસા હોય છે એ લઈને ફરાર થઈ જાય છે. આખરે તેને પકડી લેવામાં આવી છે. મહારાષ્ટ્રથી પોલીસે પકડી લીધી છે અને તેને અગાઉ કયા કયા ગુનાઓ આચર્યા છે તે પણ હવે સામે આવશે. મહારાષ્ટ્રથી 2 આરોપીઓ પકડાયા છે. વાત વડોદરાની. વડોદરામાં વણછરામાં ગામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી. શાળાની શિક્ષિકા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ છે. શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો. બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવાનો ગ્રામજનોનો આરોપ છે. આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેક વખત લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. વડોદરાના આ વણછરા ગામનો બનાવ છે જ્યાં લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી. અહીંયા શિક્ષક યોગ્ય રીતે બાળકોને ભણાવતા નથી. એટલા માટે વિરોધમાં ગ્રામજનોએ આ વિરોધ નોંધાવ્યો અને શાળાની તાળાબંધી કરી હતી. યોગ્ય શિક્ષણ આપી રહ્યા નથી એવો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો. 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે. કચ્છમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા આખલાએ વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ થઈ ગયું. રાપર પ્રાગપર રોડ પર આખલાએ વૃદ્ધને અડફેટે લીધો. બાઇક પર ઘરે પરત ફરતા સમયે અડફેટે લેતા ગંભીર ઈજા થઈ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું. અગાઉ પણ રખડતા ઢોરો અને આખલાઓના કારણે 6 લોકોના મોત થયા છે. તો તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ જ રીતે આખલાઓ રસ્તાઓમાં બાજે છે, યુદ્ધ કરે છે અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હેરાનગતિ થાય છે. ઘણા લોકો રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમના જીવ પર પણ જોખમ ઊભું થાય છે. રખડતા આખલાઓએ એક વૃદ્ધને અડફેટે લીધો અને તેનું મૃત્યુ થઈ ગયું. ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ. સલામતીના ભાગરૂપે આ તપાસ હતી. કલેક્ટર મેહુલ દવે તેમજ ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ આ તપાસ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડના પીએસઆઈ, ડોગ હેન્ડલર સહિત 4 જેટલા કોન્સ્ટેબલની ઉપસ્થિતિમાં આ તપાસ કરવામાં આવી. 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. સલામતીના ભાગરૂપે આ સર્ચ અભિયાન કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી. કારણ કે ઘણી વખત બોમ્બની અફવાઓ પણ ઉડતી હોય છે. બોમ્બ હોવાની વાત મેલથી પણ આપવામાં આવતી હોય છે. સલામતીના ભાગરૂપે આ તપાસ કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર પહેલા ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગની કાર્યવાહી. પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરાયું. સાપુતારા ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા વાહનોનું સઘન ચેકિંગ કરાયું. 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ પોલીસ હરકતમાં આવી. બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં બિલાડીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારનાર આરોપી રાહુલ દંતાણીની પોલીસે ધરપકડ કરી. બલોલનગરના ઔડાના આવાસમાં રહેતા રહીશોએ એક બિલાડી પાળી હતી, જેને દૂધ પીવડાવવા જતી વખતે આરોપીની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો. પત્નીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ગર્ભમાં રહેલ બાળકને જોખમ હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા રાહુલે અન્ય સાથીદારો સાથે મળીને બિલાડીને કોથળામાં ભરી એએમસીના પ્લોટ પર લઈ જઈ પછાડીને નિર્મમ હત્યા કરી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીની ફરિયાદને આધારે પોલીસે એનિમલ એક્ટ પ્રમાણે ગુનો નોંધી રાહુલની ધરપકડ કરી છે. આ સાથે વિડીયોમાં દેખાતા અન્ય 2 શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ ચાલી રહી છે. બિલાડી જે હતી તમામની
અને અચાનક એમને કઈ બિલાડીને દૂધ પીવડા જતા એ ભડકી જતા એના કારણે એમની વાઇફને ઈજા થતા આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતા એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી. તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એને આધારે આગળની કાર્યવાહી ચાલી રહી છે. સુરતમાં 7 મહિનાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. ડિંડોલી વિસ્તારમાં છરીના ઘા ઝીકી હત્યા કરનાર આરોપી પકડાયો છે. પોલીસે હત્યારા આકાશ કુશવાહાને અમદાવાદથી ઝડપી લીધો. ડિંડોલીની ત્રિપાઠીનગરમાં 7 મહિના પહેલા રામ બચ્ચન પ્રહલાદ મોર્યાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરીને આરોપી આકાશ અમદાવાદમાં છુપાયો હતો. બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં નર્મદા સિંચાઈ આધારિત કેનાલો જર્જરિત થઈ જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કાલોલના બાકરોલ ગામમાં નર્મદા સિંચાઈ આધારિત રતનપુરા માઇનોર કેનાલની જર્જરિત હાલત છે. જાડી ઝાખરા વચ્ચે જાણે કેનાલનું અસ્તિત્વ જોખમાયું છે. કેનાલના 0 પોઈન્ટના કૂવાની પાઇપલાઇન તૂટી જતા દરરોજ હજારો લીટર નિરર્થક વહી રહેલા પાણીને લઈ ખેડૂતોમાં રોષની લાગણી છે. ખેડૂતોએ નર્મદા સિંચાઈ વિભાગ સામે આક્રોશ ઠાલવ્યો, સૂત્રોચ્ચાર કર્યા. તંત્રની લાલિયાવાડીને કારણે કેનાલની દુર્દશા થઈ રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. રતનપુરા માઇનોર પાણી આપવા માટે ખેડૂતોને બનાવેલી છે. એમાંથી 4 પોઈન્ટ બનાવ્યા છે. 4 પોઈન્ટમાં 1 પોઈન્ટમાં 1500 મીટર પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ થયેલી છે. આજ દિન સુધી એ પાઇપલાઇન સક્સેસ ગઈ નથી અને જે રતનપુરા માઇનોર છે અંદાજે 3 કિલોમીટર જેવી ચાલે છે. છેવાડા સુધી 20 વર્ષથી પાણી પહોંચ્યું નથી. માઇનોર કેનાલની બાજુમાં મારી જમીન છે, ત્યાં કેનાલ ચાલુ થઈ ત્યારથી પાણી મળ્યું નથી. જે પાણી આવે છે એ ગટરોમાં અને તળાવમાં જતું રહે છે. અમને કેટલાય ટાઈમથી પાણી મળ્યું નથી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા બાકરોલ ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ અને તેના મારફતે રતનપુરાને જોડતી એક કેનાલ બનાવવામાં આવી છે અને આ કેનાલ મારફતે ખેડૂતોને પાણી પહોંચાડવાનો એક આશય સાથે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષોથી આ કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેથી 3 કિલોમીટર લાંબી કેનાલ છે તેના છેવાડા સુધી આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. વળી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા જે નર્મદાની નો વિભાગ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી. આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો જે પાણી છે તે વ્યર્થ વહીને હજારો લીટર દરરોજનું પાણી છે તે ખેડૂતના ખેતરમાં નથી પહોંચતું પરંતુ કોતરમાં પહોંચી રહી છે. આ જ પ્રકારના જે દ્રશ્યો છે આ જ કેનાલ પર આવેલા અન્ય જે આ કેનાલ માટે પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા કૂવા છે તેની જ પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે સરકાર દ્વારા જે પ્રકારે ખેડૂતોને જીવન ધોરણ ઊંચું આવે, ખેતી સારી રીતે કરી શકે એ માટે કેનાલનું નિર્માણ કરાયું છે, પરંતુ સરકારના જે ખર્ચ કરવામાં આવેલા જે રૂપિયા છે એ હાલ જે પાણી સાથે વહી રહ્યા હોય એ પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંના ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે જો આ કેનાલની મરામત કરી અને વહેલી તકે સફાઈ કરી અને જે યોગ્ય સમારકામ છે તે કરવામાં નહીં આવે તો ખેડૂતો પોતાની જે રજૂઆત છે તેના માટે ઉગ્ર આંદોલન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. રાજેશ જોશી, નિજ18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ. સુરતમાં નવી સિવિલમાં ઇકબાલ કડીવાલા સહિત 3 પર હુમલો થયો. ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ છે ઇકબાલ કડીવાલા. ચેતન સોલંકી નામના વ્યક્તિએ હુમલો કર્યો. ચેતન સોલંકીના માતા સિવિલમાં સિસ્ટર હતા. માતા સિવિલમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. માતાએ ચેતનને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ચેતને નર્સિંગ પ્રમુખ કડીવાલાની મદદ માંગી. ચેતનના ઉગ્ર સ્વભાવના કારણે નહોતી કરી મદદ અને મદદ ન કરવાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો. આઈ સોનલમાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કેશોદના મઢડા ગામે આવેલા સોનલધામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને માના દર્શન કરી રહ્યા છે. સોનલધામ મઢડાએ આઈ સોનલમાનું જન્મસ્થળ ગણાય છે, જ્યાં તેઓ ચારણ સમાજ અને ગુજરાતના લોકજીવનમાં સામાજિક સુધારણા, ભક્તિ અને કરુણાના પ્રતીક રૂપે પૂજાય છે. આઈ સોનલમાં સમાજમાં નેકી, સત્ય અને ધર્મનું પ્રચારણ કર્યું હતું. ઈસવીસન 1974માં કારતક સુદ 13ના રોજ મહાનિર્વાણ પામ્યા, જ્યાં આજે લાખો ભક્તો તેમની પૂજા અર્ચના કરવા આવે છે. 102માં જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ રાજ્યભરમાંથી માઈ ભક્તો ઉમટ્યા. આજે વહેલી સવારે આરતી, શોભાયાત્રા, યજ્ઞ, રાસ, ગરબા સહિતના કાર્યક્રમો પણ યોજાયા. જ્યારે રાત્રિના સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ છે. ચારણ માલધારી સમાજના લોકો પણ મોટા પ્રમાણમાં અહીંયા માતાજીને માનતા હોય છે, જેના કારણે આજે ચારણ સમાજ અને અન્ય લોક કલાકારો પણ દુહા છંદ લલકારીને જન્મોત્સવની ઉજવણી કરશે. સોનલ બીજ એ ચારણોના નવા વર્ષ તરીકે પણ ઉજવાય છે. બીજ એટલે 102 એટલે
પ્રથમ સદી શતાબ્દી કર્યા પછી જે 2 વર્ષ બીજી સદીના શરૂ થયા હોય, સાહેબ 51 વર્ષ આઈમાં પોતે હયાત રહ્યા છે અને 51 વર્ષ આઈમાં દેવ થયા એને થયા છે. એટલે ખરેખર 102મી ઉત્સવ જ્યારે સમાજ ઉજવી રહ્યો છે, 18 વર્ણ તમામ સમાજ મળી અને ખરેખર ચારણો અને ચારણેતર મળી અને આજે હર્ષોલ્લાસથી મઢડા તો ઉજવાય છે. याद करिए कि हे भगवती तारो तो अणु अणु में वास है, हे माँ गट गट वास करन घनश्याम में बन बन थल थल में रही विलसी, तल तल तो तल में अतल वितल में भूतल भल में सब थल में जल निधि जल में अखिल अनंग में पद उपल में परिमल में जय जय अम्ब देख सही कर महर नजर कर माहेश्वरी माँ महर नजर कर माहेश्वरी एवी जागती जो 9 लाख लोहड़ी वाली माथी एक शक्ति नु रूप माँ सोनल મઢડા ધામમાં પણ યોજવામાં આવે છે અને અનેક વિદેશોમાં પણ દુબઈમાં અનેક અલગ અલગ જગ્યાએ માના જન્મદિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજીની સોનલ બીજનું મહત્વ ઘણું મનાય છે. ખંભાળિયામાં આઈ સોનલ માતાજીના 102માં જન્મોત્સવ નિમિત્તે સોનલ બીજની સમસ્ત ચારણ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. માતાજીનું મુખ્ય મંદિર જૂનાગઢ નજીક આવેલ મઢડા ગામે છે, જ્યાં આઈ સોનલ માતાજીના બહેન પૂજ્ય બનુબા અહીં માતાજીનું સાક્ષાત સ્વરૂપે બિરાજી છે. સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા આરાધ્ય દેવી આઈ સોનબાઈ માતાજીના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ મહિલાઓ એકત્ર થાય છે, માતાજીની આરાધના કરે છે, ભજન ભોજન અને ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે. આમ જ્યાં જ્યાં ચારણ સમાજ વસેલો છે ત્યાં માતાજીની સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે. આજે ખંભાળિયા જડેશ્વર રોડ પર આવેલ આઈ સોનલધામ ખાતે માતાજીના 102માં જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ જોડાયા. કટકે રુધિએ મીઠી રીજ એવી આવી સોનલ માતાજી બીજ. આજે સોનલ માતાજીનો 102માં જન્મદિવસ આજે ચારણ ગઢવી સમાજ દ્વારા 18 વર્ણને સાથે રાખી અને જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે સમાજમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. તો અહીંયા જે ચારણી પરંપરાગત રમતો અને જે માતાજીઓ જે આદિકાળથી માતાજીઓ રમતી આવતી હતી, એ આજે ચારણના જે બૈરાઓ છે એ રાસની રમઝટ બોલાવશે. રાસ રમત છે અને રાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી ઉજવાતી પરંપરા એ છે. આ ખંભાળિયામાં 102મી બીજ ચારણ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. થપ્પડ કાંડમાં પોલીસને ગુસ્સો કેમ આવ્યો તેનું કારણ શું થયું? પોલીસનો નવો વિડીયો આવ્યો સામે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી. યુવતી અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો હોવાનું વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળ આપી હતી. મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મી જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરામાં સોસાયટીમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ. વડોદરાના ઉંડેરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઈશાનિયા સ્કાય બ્રિજમાં નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આ બનાવના સીસીટીવી કેદ થયા છે, જેમાં બોલાચાલી ઉગ્ર થતા એક યુવકને ઢોરમાર મરાયો. ભોગ બનનાર યુવકના મતે તે કમિટી મેમ્બર તરીકે ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સમયે કેટલાક લોકોએ બેઝબોલના ફટકા અને હાથના કડાથી માર માર્યો. આ બનાવમાં યુવકને માથાના પાછળના ભાગે ટાંકા આવ્યા હતા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કોમન પ્લોટ જેવી દેખાતા સ્થળ પર કેટલાક લોકો બોલાચાલી કરી રહ્યા હતા. તે જ સમયે મામલો બિચકતા હાથાપાઈ પર પહોંચ્યો હતો. છૂટા હાથની મારામારીના કેટલાક લોકો બચાવવાનો પણ પ્રયાસ કરતા હતા. મારામારીના આ બનાવમાં યુવક ઘાયલ થયો છે અને આ મામલે જવાહરનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે લીધી એક્શન. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો. જાહેરમાં તલવારો લઈને તોફાની તત્વોએ મચાવ્યો આતંક. છોટાલાલની જાલીના ગેટ નંબર 5 પાસેના બનાવનો વિડીયો વાયરલ થયો, જેમાં ઘર બહાર પાર્ક કરેલા સ્કૂટરોમાં તોડફોડ કરાઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક તોફાનીઓ હાથમાં ખુલ્લી તલવાર લઈને અપશબ્દો બોલી રહ્યા છે, તો સામે તરફથી પણ અપશબ્દો બોલતા હતા. જાહેરમાં આતંક મચાવવાનો વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી. આ મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. વર્ષ 2023માં જૂની અદાવતને ધ્યાને આરોપીઓ દ્વારા ફરિયાદ
ફરિયાદી ઇકબાલ પઠાણ સાથે ઝઘડો કર્યો હતો. તલવારો સાથેના હોબાળાનો આ બનાવ 19 ડિસેમ્બરનો છે. છોટાલાલની ચાલીમાં રહેતા ફરિયાદી ઇકબાલ પઠાણના ઘરે જતો હતો. તે સમયે આરોપીઓએ તકરાર કરી હતી, જેમાં આરોપી મેરાજ અંસારી, ફઝલ અંસારી અને અફઝલ અંસારી તલવારો લઈને તેમના ઘર બહાર આવ્યા હતા. વાહનોમાં તોડફોડ કરી આ ઘટના મામલે ગોમતીપુર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પર અગાઉ મારામારી અને ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. રોડ પાસે ચાલીને જતા હો તો પણ ધ્યાન રાખજો, વલસાડનો વિડીયો છે ચોંકાવનારો. રોડ સાઇડ પર ચાલો તો પણ ખૂબ જ ધ્યાન રાખજો. આ વિડીયો રાહદારીઓને સતર્ક રહેવાનો સંકેત આપે છે. વલસાડના કપરાડા અને સંઘ અમદાવાદમાં વકીલ યુવતીને લાફો મારવાનો મામલો. તકરારનો નવો વિડીયો આવ્યો સામે. 8 મિનિટમાં યુવતીએ 16 વાર બોલ્યા અપશબ્દો. પોલીસકર્મીએ પણ 3 વખત અપશબ્દો બોલ્યા. યુવતી સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સુરતમાં એબીવીપીના કાર્યકરો ભાન ભૂલ્યા, પરવાનગી વિના કાઢી કાર રેલી. ગાડી બહાર ઉભા રહી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયોના આધારે પોલીસે તપાસ કરી તેજ. શિક્ષિકા વિદ્યાર્થીઓને મારતો હોવાનો દાવો. ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી રમાબેનને વાનમાં બેસાડી નવા બંદર લઈ ગઈ. શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં કરાવે છે અભ્યાસ. ઉત્તર પ્રદેશના લહેરપુર તાલુકામાં ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યું બુલડોઝર. સરકારી જમીન પર કરેલું દબાણ તોડી પડાયું. 2.5 વીઘા જમીન પર કરાયું હતું દબાણ. 8.5 કરોડની જમીન પર આરોપીએ કર્યો હતો કબજે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો થયો વાયરલ. સિંહ પાછળ કાર દોડાવી કરી પજવણી. વાયરલ વિડીયો ગીર નજીકના ગામનો હોવાનું અનુમાન. આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. રાજસ્થાનના પ્રતાપગઢમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ. ઉપખંડના દલોટ વિસ્તારમાં રવિ સિઝનમાં પાકની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકી. તો સંઘ બહાર વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગ્યા. કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ. ગુલમર્ગના પર્વતમાં 2 થી 3 ઇંચ બરફ પડ્યો. ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો આનંદ માણ્યો. હિમવર્ષના કારણે કાશ્મીર સોળે કળાએ ખીલ્યું. શિયાળાની ઋતુમાં ચક્રાતાના પ્રખ્યાત પર્યટન સ્થળ પર સન્નાટો જોવા મળ્યો. પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો. હિમવર્ષા ન થતાં પ્રવાસીઓની સંખ્યા ઘટી. ચક્રાતાની 80% હોટલો ખાલીખમ જોવા મળી. ઝારખંડમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો. બોકારો જિલ્લામાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો. હાલ તાપમાન અંદાજે 9 ડિગ્રી આસપાસ નોંધાયું. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરતા જોવા મળ્યા. હરિયાણામાં કાતિલ ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. યમુનાનગરના તાપમાનમાં સતત ઘટાડો થતા રસ્તાઓ થયા સુમસામ. કડકડતી ઠંડીના કારણે જનજીવન પર પડી અસર. રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી થઈ. વારાણસીમાં મોટા ગણેશ મંદિરમાં ભગવાનની બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. મહીસાગરમાં રોગચાળાએ માથું ચક્યું છે. એક જ મહિનામાં 320 થી વધુ કમળાના કેસો નોંધાયા. વધતા જતા કમળાના કેસને લઈ નગરજનો ચિંતામાં મુકાઈ ગયા છે. 2 વ્યક્તિનું કમળાથી મોત નીપજ્યું. બાલાસિનોર નગરમાં કમળાના કેસને લઈ નગરજનો ચિંતામાં છે. પીવાના પાણીની 45 પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળતા રોગચાળો ફેલાયો હોવાનું મેડિકલ કોલેજની ટીમના રિપોર્ટમાં સામે આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા 37 ટીમો બનાવી ડોર ટુ ડોર કરવામાં આવી રહી છે કામગીરી. બાલાસિનોરમાં આવેલી 26 આંગણવાડી કેન્દ્રોને તાત્કાલિક અસરથી બંધ કરી આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર ઘરે પહોંચાડવાની સૂચના અપાઈ. શાળાઓમાં નગરપાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા શિક્ષણ વિભાગે સૂચના આપી. વડોદરા શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાના જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટનમાં વિવાદ થઈ ગયો. વોર્ડ પ્રમુખ અને 2 કોર્પોરેટરને આમંત્રણ જ ન અપાયું. કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખની ગેરહાજરીની પ્રમુખ ઋત્વિજ જોશીએ નોંધ પણ ન લીધી. વોર્ડ પ્રમુખ સમીર શેખે આપ્યું છે રાજીનામું. જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન બાદ રાજીનામાથી રાજકીય ચર્ચાઓ પણ વેગ પકડી રહી છે. અરવલ્લીના મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા. વિચરતી વિમુક્ત જાતિના પરિવારજનોએ ધરણા કર્યા. મફત પ્લોટ મળે તે માટે ધરણા કરી રહ્યા છે. કલેક્ટર ડીડીઓના આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ નોંધાવ્યો. મહિલાઓ અને બાળકો સાથે પરિવારજનોનો વિરોધ. પ્લોટ ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી.
વિરોધ દરમિયાન મહિલાની તબિયત લથડી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, જ્યાં વિચરતી વિમુક્ત જાતિના પરિવારજનો છે તેમણે પ્લોટની માંગણી સાથે અહીંયા ધરણા યોજ્યા હતા. ઘણા સમયથી આ માંગણી છે. મેઘરજ ગ્રામ પંચાયતની કચેરી સામે જે ધરણા કરી અને આ માંગણી પરિપૂર્ણ થાય તે માટે ઉગ્ર રજૂઆત કરી. સુધી આ પ્લોટની માંગણી ફાળવવામાં નહીં આવે, પ્લોટ ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અમે 50 વર્ષથી રહીએ છીએ. આ ગામ પંચાયત અન્યાય ચલા રહી છે. ટીડીઓ સાહેબ કહે છે તોય નથી માનતા. જામનગરના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં બદનક્ષી કરવા અંગે નોંધાવી છે ફરિયાદ. પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં એઆઈના માધ્યમથી તેમની સામે કરાયેલ પોસ્ટને લઈ નોંધાવી છે ફરિયાદ. પોલીસ વડાને સમગ્ર મુદ્દે અરજી કરી રાજકીય છબી ખરાબ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી. વધી રહેલ સોશિયલ મીડિયાના અપપ્રચાર સામે કાર્યવાહીની માંગ કરી. અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે. વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે. પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ ઘનસાગરા, એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે. અને તેમજ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. જૂનાગઢમાં માણાવદરના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો. ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. શહેરનો વિકાસ ગમતો નથી એવું આ લાડાણી લખી રહ્યા છે. ગામનો વિકાસ કરવો છે, શહેરમાં અમને ગમતું નથી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. ધારાસભ્ય ટ્રોલ પણ થયા છે. ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ. ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું. દિનેશભાઈ ગામડામાં રહીએ. સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. અમદાવાદમાં ટ્રાફિક બાબતે ઘર્ષણ સર્જાયું. રિક્ષા ચાલક અને એએમસીની ટીમ વચ્ચે ધક્કામુક્કી થઈ. ઈસનપુર બ્રિજ પાસેનો એક વિડીયો વાયરલ થયો. જાહેર રસ્તા પર રિક્ષામાં સામાન વેચાણ કરતા રોકતા ઘર્ષણ સર્જાયું. એએમસીની ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી હતી. દબાણ કરતા અને એએમસીની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. દક્ષિણ ઝોનના ઈસનપુર બ્રિજ પાસેનો આ વિડીયો છે. એએમસીની ટીમે સ્થાનિકોએ એએમસીની આ ટીમને ઘેરી લીધી હતી, હોબાળો મચાવ્યો હતો. ઈસનપુર બ્રિજ પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા ચાલક અને એએમસીની ટીમ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. દ્વારકા જિલ્લામાં બાઇક ચાલકનો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. દ્વારકા ઓખા હાઈવે પર જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો. પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા અને વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકી નબીરાય બેફામ બાઇક હંકારી. જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આવી સ્ટન્ટબાજી કોઈ પણ વ્યક્તિએ ન કરવી જોઈએ. આ જીવને પણ જોખમમાં મૂકનારી સ્ટન્ટબાજી છે. આવા પ્રકારના સ્ટન્ટથી દૂર રહેવું જોઈએ અને કાયદાની જાળમાં ફસાઈ શકે છે આવા કોઈ પણ વ્યક્તિ હોય. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.